નમસ્કાર મિત્રો, સબસ્ક્રાઇબ કરો માસ્ટર લોજિક ચેનલને અને બાજુમાં આવેલ બેલ આઇકનને પ્રેસ કરીને ગુજરાત સરકારની ભરતી સંબંધિત પરીક્ષા વિશે માહિતી મેળવો સૌથી પહેલા. નમસ્કાર મિત્રો, આજે આપણે મહાપુરુષોની જન્મજયંતિ અને દિન વિશેષની ઉજવણી વિશે થોડી પણ પરીક્ષામાં પૂછાઈ શકે તેવી ઉપયોગી માહિતી મેળવવાની છે કે જેથી કરીને આવનારી પરીક્ષામાં આપણને મદદરૂપ થાય. 2018માં પ્રજાસત્તાક દિનની એટલે કે 26મી જાન્યુઆરીની ઉજવણી કેટલામી હતી? 69મી. 2018માં જે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી તે 69મી ઉજવણી હતી. પ્રશ્ન નંબર 2. પ્રજાસત્તાક દિન 2018ની ઉજવણી કયા જિલ્લા સ્થળે કરવામાં આવી? મહેસાણા. 2018માં પ્રજાસત્તાક દિનની ઉજવણી મહેસાણા જિલ્લા ખાતે કરવામાં આવી. પ્રશ્ન નંબર 3. 2018માં સ્વાતંત્ર્ય દિનની એટલે કે 15મી ઓગસ્ટની ઉજવણી કેટલામી હતી? 72મી. 2018માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી તે 72મી ઉજવણી હતી. પ્રશ્ન નંબર 4. 2018માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કયા જિલ્લા સ્થળે કરવામાં આવી? સુરેન્દ્રનગર. 2018માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવી. પ્રશ્ન નંબર 5. 17 સપ્ટેમ્બર 2018ના રોજ મોદીજીનો કેટલામો જન્મદિવસ હતો? 68મો. 17 સપ્ટેમ્બર 2018ના રોજ મોદીજીનો 68મો જન્મદિવસ હતો. પ્રશ્ન નંબર 6. 2 ઓક્ટોબર 2018ના રોજ ગાંધીજીની કેટલામી જન્મ જયંતિ ઉજવવામાં આવી? 149મી જન્મ જયંતિ. 2 ઓક્ટોબર 2018ના રોજ ગાંધીજીની 149મી જન્મ જયંતિ ઉજવવામાં આવી. પ્રશ્ન નંબર 7. 31 ઓક્ટોબર 2018ના રોજ સરદાર પટેલની કેટલામી જન્મ જયંતિ ઉજવવામાં આવી? 143મી જન્મ જયંતિ. 31 ઓક્ટોબર 2018ના રોજ સરદાર પટેલની 143મી જન્મ જયંતિ ઉજવવામાં આવી. મિત્રો, આવનારી પરીક્ષા માટે આ પ્રશ્ન અગત્યનો બને છે કારણ કે 31 ઓક્ટોબર 2018ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એટલા માટે આ પ્રશ્ન આપણા માટે ખૂબ જ અગત્યનો બને છે. પ્રશ્ન નંબર 8. 14 નવેમ્બર 2018ના રોજ જવાહરલાલ નહેરુની કેટલામી જન્મ જયંતિ ઉજવવામાં આવી? 129મી જન્મ જયંતિ. 14 નવેમ્બર 2018ના રોજ જવાહરલાલ નહેરુની 129મી જન્મ જયંતિ ઉજવવામાં આવી. આ દિન બાલ દિન તરીકે પણ ઉજવવામાં આવે છે અને બાળકો જવાહરલાલ નહેરુને પ્રેમથી ચાચા નહેરુ તરીકે પણ બોલાવતા હતા. પ્રશ્ન નંબર 9. 2019માં પ્રવાસી ભારતીય દિવસ કઈ જગ્યાએ ઉજવવામાં આવશે? વારાણસીમાં. 2019માં પ્રવાસી ભારતીય દિવસ વારાણસી ખાતે ઉજવવામાં આવશે. પ્રશ્ન નંબર 10. ગાંધીજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? અને પ્રશ્ન નંબર 11. સરદાર પટેલનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? આ બંને પ્રશ્નોનો જવાબ મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાના છે. મિત્રો, અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને સરકારી નોકરીની તૈયારી કરતા તમારા મિત્રોને શેર કરજો. અને ખાસ હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી ના હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો.